શ્રી કૃષ્ણ, સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। ઘણો ટાઈમ થઈ ગયો છે કે નવો બ્લોગ નથી બનાવ્યો, તો હવે નવો બ્લોગ બનાવ્યો છે। કાં ભૂમિ, કેટલો બહુ ટાઈમ થઈ ગયો ને નથી બનાવ્યો? તો હમણાં ઘણા ટાઈમથી પૂછે છે કે તમે કેમ બ્લોગ મૂકતા નથી, તો ટાઈમ નહોતો કાં। અને અત્યારે શું બનાવ્યું? વડાપાઉં બનાવવાના હે। તો આ બની ગઈ છે લાલ લસણ વાળી ચટણી, અને આ છે ફુદીના અને ધાણા ભાજીની લીલી ચટણી। બે ચટણી બની ગઈ છે, અને આમાં બટેટા બફાઈ ગયા છે। તો બટેટા બફાઈ ગયા છે, તો હવે ફોલવા નહીં છે? હા, ફોલી નાખી। તો હવે કઈ ચટણી બનાવવાની બાકી રહી? હવે છે વડાપાઉં આરે ખાવાની ચટણી, મીઠી ચટણી। મીઠી ચટણી બનાવે છે, ઓલી તૈયાર આવે એની, એટલે તૈયાર બનાવી નાખે છે। અને બાકી મરચાના બનાવવાના ને, કરકરિયા બનાવવાના છે મરચાના, જે અહીંયા પટ્ટી રાજકોટમાં હું કે વડાપાઉં વારે હોય એટલે પટ્ટી મરચા કે, જે અમે ગામડામાં કરકરિયા બોલી છે। તો તૈયાર છે, અત્યારે ચટણી બનાવે છે। તો વડા બને છે કાં ભૂમિ? વડા કરતા તો પરસેવો જાજો છે। અને આ છે એ ગોળ નથી કર્યા, કેવા કર્યા? इतने तेजस्वी लोग हैं हमारे पास। અને આ ગોગડી જેવું બનાવ્યું છે। આમાં લસણ તળી અને મરચું થોડુંક નાખીને આમાં આપણે પાવડર બનાવીશું કાં ભૂમિ? હે, એમાં લસણ નાખ્યું છે, જો અહીંયા એ લસણ નાખ્યું છે। અને આ તો અહીંયા રહી, હું આ તો શું ખાવું છે વિશે અમે હે હું બનાવી વડાપાઉં બનાવી છે કાં હિતેશભાઈ? તો આવી જઈજો ખાવા। કારીગર તો જો આમ કારીગર જો રેકડી નાખવી પડે એમ છે। રેકડી નાખી મવડી રેકડી બનાવી માવડી અને અહીંયા નાખી દેવી ખૂણા ઉપર આપણે પાર્ટનરમાં નાખી દેવી, શું કે નાખી દેવી હે ભૂમિ પાર્ટનરમાં બનાવી નાખી દેવી છે અમારે ને ભૂમિ ને હિતેશભાઈ ને। એટલે વડાપાઉં ને કાં ઘૂઘરા તો આવડે ને તમને? ઘૂઘરા બનાવી નાખશું ને વડાપાઉં, હા, ચટણી ને એવું બધું રાખીને સ્ટોલ નાખી દેવું। હા આ થાંભળા ઉતક છે। ક્યાં શું કરશે? થાંભળા ઉતકવાનો કારીગર। હા, ઠામડા ઉચકવાનું આ નો હાલે હાલે આમ હાલે ન તો આ અધૂરેથી ને ભાગી જાય, નો ભાગી જાય હે ભાઈ? ભાગી જ જાય ને આડીએ પગાર આપી દે હો। પગાર આપી તરી એક આઈસ્ક્રીમ અને સોડા અને આઈસ્ક્રીમ નો। હા આ પડી જો એનું, હા, જો એનું આઈસ્ક્રીમ અહીંયા પડ્યું છે। અને સોડા હમણાં પી ગઈ, 2 વાર પી ગઈ હતી। તારે શું પીવું છે? ચોલા કે કેવાય શું છે? જો આ બેન સોડા બતાવે છે, કઈ સોડા છે? તને ભાઈ હતી પેલા એ કે હે કેવા બેન હતો? પણ ખાતો ખરા પેલા? અરે વડા હે કે શું છે? બહુ મોટા બનાવ્યા કા વડા? જો આમ જો વડા જો હા, જો આ ગ્રીન ચટણી, લાલ ચટણી, ભૂકો, મરચા અને આ ગેડી ચટણી અને આ વડા, અને આ શું કરી ભૂમિ? પટ્ટીના। તમારા ભાઈ આવી ગયા છે, વિશાલભાઈ। હા ભાઈ, કેમ છે? મજા હું આજે શું બનાવી ખબર હે? બટેટા વડા નહીં, વડાપાઉં। એટલે વડાપાઉં બને છે। ક્યાં પૈસું કામકાજ? હવે ભૂખ લાગી ગયું। બસ કામ કરીને શેકવાની દિવસે એટલા રહ્યા। અને આ મરસા બનાવ્યા પટ્ટીના, તો કે કરકરિયા બનાવવાના હતા, પણ આ લોટ વધ્યો તો દોયેલો, તો પટ્ટીના થઈ ગયા ઓલા, પટ્ટીના નહીં કરકરિયા માંથી પટ્ટીના થઈ ગયા। એટલે હવે ભરવા બેવાનું છે ને?
હાલો તો ભરી લેવી. તો કેવા બન્યા ભાઈ વડાપાવ? મસ્ત બન્યા. દુકાન જેવા બન્યા કે તેના મીડિયમ મસાલો નાખ્યો હતો. આ બનાવ્યો હતો સ્પેશિયલ. આમાં આપણે ગોગડી, મરચું અને લસણ નાખીને બનાવી હતી. કેમ બન્યા? સારા બન્યા. તો મનીષભાઈ ક્યારે આવવાના? તો તમે હાલો બધા વડાપાવનો આનંદ લેવા. હા ભાઈ, મજા આવી? તો મરસાવારી ચાલુ છે ભૂમિને. હા કાકા જય ગોપાલ. સારું છે પણ તો કેવા બન્યા વડાપાવ? હાલો વડાપાવ ખાવા. ખરા બન્યા? આવ્યા હતા ને? તો ભાઈ આવી ગયા છે જમવા. ને કેવા છે ભાઈ? વગાંગ શું છે? મસાલો વડાપાવ. મજા આવી.